સમાચારની શરૂઆત કરીએ જેતપુરથી તો જેતપુર શહેરમાં સાયબર ફ્રોડનો મોટો પર્દાફાશ થયો છે। સિટી પોલીસે વધુ એક મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડનો ભેદ ઉકેલ્યો છે અને 9 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસના જણાવ્યા અનુસાર આ ફ્રોડની કુલ રકમ 95,89,000 રૂપિયાથી વધુ છે। આ કેસમાં દુબઈ સાથે સંકળાયેલા મોટા ભાગના નેટવર્કનો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી રાહુલ પટેલ દુબઈથી સાયબર રેકેટ ચલાવતા હતા। આરોપીઓ એજન્ટો સાથે મળીને હાર્ડકોર સાયબર ફ્રોડ દ્વારા નાણાકીય લાભ મેળવતા હતા। એજન્ટો અન્ય બેંક ખાતા હોલ્ડરોને લાલચ આપી રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા। તે માટે સિટી પોલીસે સાયબર ફ્રોડના 10 આરોપીઓ સામે ગુનો નોંધી મુખ્ય દુબઈ સંચાલિત આરોપીને પકડવા ગતિવિધિ શરૂ કરી દીધી છે। ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી મળેલી માહિતી આધારે જેતપુર સિટી પોલીસ સ્ટેશન દ્વારા મ્યુલ બેંક એકાઉન્ટ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી। તારીખ 14/12/2025ના રોજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 318(4), 61(2), 54 અને 317(2) મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસ કરતાં આ જોવામાં આવ્યું કે દુબઈથી સંચાલિત આ એક સાયબર ફ્રોડ રેકેટ છે જેમાં ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સી મારફતે ભારતના અલગ અલગ બેંક એકાઉન્ટ ખાતાઓને નાણાં મોકલી મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું। આ કેસમાં 10 આરોપીઓની ઓળખ થઈ છે જેમાં 6 આરોપીઓ અકાઉન્ટ ધારકો છે જેમાં દીપસન જયંતિભાઈ ગોહિલ, વરુણ કાનાભાઈ લોની, ઉમેશ રવજીભાઈ ભોજિયા, પ્રકાશ મગનભાઈ રાઠોડ, સાહિલ કાનજીભાઈ જાડેજા અને પ્રદીપ ભરતભાઈ। ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી મળેલી માહિતી આધારે જેતપુર સિટી પોલીસ સ્ટેશન દ્વારા મ્યુલ બેંક એકાઉન્ટ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી। તારીખ 14/12/2025ના રોજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 318(4), 61(2), 54 અને 317(2) મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસ કરતાં આ જોવામાં આવ્યું કે દુબઈથી સંચાલિત આ એક સાયબર ફ્રોડ રેકેટ છે જેમાં ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સી મારફતે ભારતના અલગ અલગ બેંક એકાઉન્ટ ખાતાઓને નાણાં મોકલી મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું। આ કેસમાં 10 આરોપીઓની ઓળખ થઈ છે જેમાં 6 આરોપીઓ અકાઉન્ટ ધારકો છે જેમાં દીપસન જયંતિભાઈ ગોહિલ, વરુણ કાનાભાઈ લોની, ઉમેશ રવજીભાઈ ભોજિયા, પ્રકાશ મગનભાઈ રાઠોડ, સાહિલ કાનજીભાઈ જાડેજા અને પ્રદીપ ભરતભાઈ વાયલા છે જેને એના 3 એજન્ટો જેનું નામ છે પાર્થિવ કિશોરભાઈ ગોવાણી, કેવલ જયંતિભાઈ સીતાપરા અને સાવલીના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગૌ માતા